કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રા સુરેન્દ્રનગર પહોંચી છે। સૌરાષ્ટ્રમાં માવઠાના કારણે ખેડૂતોને જે મોટું નુકસાન થયું છે તેની સામે વિવિધ માંગણીઓને લઈને ખેડૂતોની પડખે ઉભા રહીને કોંગ્રેસ વિરોધ કરી રહી છે અને સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા થાન પહોંચતા જ સ્વાગત કરવામાં આવ્યું હતું। તેના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કિસાન કોંગ્રેસની આ યાત્રા થાન પહોંચી। કોંગ્રેસના આગેવાનોએ પેકેજ મુદ્દે રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા। કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા। માત્ર પેકેજના નામે પડીકું આપ્યું છે અને સામે ઉદ્યોગપતિઓને લાખો હજારો કરોડ રૂપિયા એ લોકોના માફ કરી દીધા। એની સામે 1 કરોડ પરિવારો જે ખેડૂતોના, નાના વેપારીઓના, માલધારીઓના પરિવારો છે એના દેવા માફ કરવાની અંદર ભારતીય જનતા પાર્ટીને પેટમાં દુખે છે, એને તરત જ ચક્કર આવી જાય છે, એના પૈસાની તિજોરી સાફ થઈ જાય છે। ત્યારે તમારા 3 લાખ કરોડના બજેટને શું ગુજરાતની જનતા ધોઈ પીવે? રાજ્ય સરકારે પોતે કબૂલાત કરી કે ગુજરાતમાં કમોસમી વરસાદ અતિવૃષ્ટિના કારણે લગભગ 42 લાખ હેક્ટર જેટલી જમીનો બરબાદ, પણ એની તુલનામાં ખેડૂતોની પાયમાલી અને બરબાદીની તુલનામાં એને મશ્કરીને મજાક કરતા હોય એવું ચપટીક વળતર રાજ્યની સરકાર જો એવું કહેવા માંગતી હોય કે ખેડૂતોને આપવા માટે સરકાર પાસે બજેટ નથી, તો ગુજરાતમાં 28 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે માઇનિંગ માફિયાઓ, જમીન માફિયાઓ, ભૂમાફિયાઓ, પૂંજીપતિઓ, રિયલ એસ્ટેટના માફિયાઓ અને મોટા બિલ્ડરો, ઉદ્યોગપતિઓ જે તગડા થયા છે એમની સંપત્તિની ઉપર 10%, 15% વેલ્થ ટેક્સ લાદો એટલે ગુજરાતના તમામ ખેડૂતોને વળતર ચૂકવવા માટેની રકમ મળી જાય। અમારી માગણી છે કે પાક વીમો ગુજરાતમાં ચાલુ કરવામાં આવે।